જે 4 વેદ છે એમાં એનો ક્રમ પણ નિર્ધારિત છે. 1, 2, 3 અને 4. આ જે ક્રમ છે આંતરરાષ્ટ્રીય ક્રમ છે. એટલે વિશ્વમાં બધી જગ્યાએ આ રીતે જ એનો ક્રમ બોલાય છે કે પેલા ઋગ્વેદ, પછી સામવેદ, પછી યજુર્વેદ અને પછી અથર્વવેદ. 4 વેદ મુખ્ય છે તો એના ગૌણ વેદ છે, ઉપવેદ કહેવાય એને. તો ઋગ્વેદ નો ઉપવેદ આયુર્વેદ છે. નમસ્તે. હા 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 હા. આવી ગયો હવે. હા હા ચાલશે ને. હા એટલે મારે ઇન્ડિકેટ કરીને હું બતાવીશ એટલે વાંધો નહીં આવે. હવે જો આ વેદો કે ઉપવેદ એટલે 4 વેદ મુખ્ય છે. આ વેદનો ક્રમ પણ તમારે બરાબર યાદ રાખી લેવો. અથવા આનો ક્રમ છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. હવે એના 4 વેદ છે. ઋગ્વેદ નો ઉપવેદ છે આયુર્વેદ છે. સામવેદ નો ઉપવેદ સંગીત વેદ છે. આને ઇંગ્લિશમાં કહેવાય ધ સાયન્સ ઓફ લાઈફ, ધ સાયન્સ ઓફ લોંગ લાઈફ, એટલે આયુર્વેદ છે. પછી આ છે સંગીત વેદ, ધ સાયન્સ ઓફ મ્યુઝિક. આ ધનુર્વેદ. ધનુર્વેદ છે એ ખાસ કરીને એ યુદ્ધ વિદ્યા માટે છે, યુદ્ધ કૌશલ માટે છે ધનુર્વેદ. એટલે ધીસ ઇઝ ધી મિલિટરી સાયન્સ. આ ધનુર્વેદ છે મિલિટરી સાયન્સ નો છે એટલે એને ધનુર્વેદ કહેવાય. એ યજુર્વેદનો ઉપવેદ છે. અને અથર્વવેદ નો ઉપવેદ અર્થવેદ છે. જો ભૂલ થાય છે મોટા ભાગના વિદ્યાર્થીઓ દ્વારા. અહીંયા અથર્વવેદ છે, અથર્વ છે અહીંયા, અને અહીંયા છે અર્થવેદ. અર્થવેદ એટલે ધ સાયન્સ ઓફ ઇકોનોમિક્સ, એટલે અર્થવિજ્ઞાન. મોનેટરીની બધી વસ્તુ છે, ધન કમાવા માટેની વસ્તુ છે. પછી આ જે વાક્ય છે એના વિશે આપણે સમજવાનું છે, પણ આ વાક્યના બેકગ્રાઉન્ડમાં 2-3 વસ્તુ સમજવાની છે. 2-3 વસ્તુ એ સમજવાની છે કે એને માટે કોઈ પણ વાક્યને સમજવું હોય તો વ્યાકરણથી સમજવું પડે. એટલે તમારે વ્યાકરણના પંડિત નથી થવું, પણ વ્યાકરણ વિશે સામાન્ય માહિતી હોવી જોઈએ. તો વ્યાકરણમાં મૂળ જે આચાર્ય છે એ પાણીની છે. પાણીની. આ વ્યાકરણના મૂળ આચાર્ય, જેને વ્યાકરણ દુનિયાને આપ્યું એનું નામ છે મહર્ષિ પાણીની. હવે એ પાણીનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો. આ પાણીનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો એટલે એના પછી કાત્યાયન થયા. પાણીની પછી આ એક, આ બે. પાણીની પછી બીજા થયા એ કાત્યાયન થયા. એને અષ્ટાધ્યાયીને સરળ પડે એટલે એને વાર્તિક લખ્યા. એને વાર્તિકની રચના કરી. પાણીની આ મૂળ છે, આ મૂળ મુખ્ય. આના વ્યાકરણ ઉપરથી દુનિયાની 97% ભાષા એ આનું વ્યાકરણ વાપરે છે. આની વ્યાકરણની પદ્ધતિ વાપરે છે. આ પાણીની વ્યાકરણ કહેવાય. ભારતમાં પાણીની છે ઈસવીસન પૂર્વે 4મી થી 5મી સદીમાં થઈ ગયા. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. આજથી 2500 વર્ષ પહેલા થઈ ગયા, 2500 વર્ષ પહેલા. અને એને 8 અધ્યાયમાં, અને એ 8 અધ્યાયના સૂત્રો છે 4000 સૂત્રો. 4000 સૂત્રોમાં એને અષ્ટાધ્યાયી નામનું વ્યાકરણ લખ્યું. એ 8 અધ્યાયમાં છે એટલે અષ્ટાધ્યાયી. હવે તમે જુઓ, આ અષ્ટાધ્યાયી લોકોને અઘરું પડતું હતું
એટલે કાત્યાયન મુનિ છે એ મદદે આવ્યા અને એને આને સરળ કરવા માટે એના ઉપર વાર્તિક એટલે જેને કહેવાય એના ઉપર ટિપ્પણી લખી, એને સરળ કરવા માટે માર્ગદર્શિકા લખી, માર્ગદર્શિકા રૂપ સરળ બધા સિદ્ધાંતો સૂત્રો લખ્યા, એ વાર્તિક કહેવાય કાત્યાયનના. કાત્યાયનના વાર્તિક પછી ત્રીજા નંબરમાં થયા એ પતંજલિ થયા. તમે જે પતંજલિને એક જ વસ્તુમાં સમજો છો કે યોગના આચાર્ય છે, યોગના જ આચાર્ય નથી, એ વ્યાકરણના પણ આચાર્ય છે. એટલે એને મહાભાષ્ય નામનો ગ્રંથ રચ્યો. મહાભાષ્ય એમાં 85 ખંડ છે. આ 85 ખંડને આહ્નિક કહેવાય. એટલે હવે આટલા સમજ પછી આ વાક્ય વિશે હું તમને સમજાવી શકીશ કે આ પાણીની અષ્ટાધ્યાયી રચ્યું, વ્યાકરણના આ છે આચાર્યો, એટલે આ ત્રણને મુનિત્રય વ્યાકરણમ કહેવાય. કોઈ પૂછે, કોઈ ટૂંકનોંધમાં પણ પૂછાય કે તમારે આ રીતે ટૂંકનોંધમાં પૂછાય કે મુનિત્રયમ, મુનિત્રયમ એટલે થ્રી સ્કોલર. LARS, થ્રી સ્કોલર્સ. આપણા ભારતના આ ત્રણ મોટા ઋષિઓ થઈ ગયા જેને વ્યાકરણની રચના કરી. પાણીનીએ કરી, આને વિસ્તાર કર્યો અને એનાથી ને વધારે વિસ્તાર કર્યો. એટલા 1, 2 ને 3 એને મુનિત્રયમ કહેવાય. ત્રયમ એટલે થ્રી. મુનિત્રયમ, ત્રયનો અર્થ થાય થ્રી. આ ત્રણ મુનિ એનું આ છે પાણીની કાત્યાયન. એને શું કીધું? એને એવું કીધું આ વિધાન છે એ પતંજલિનું છે. પતંજલિના મહાભાષ્યમાં આ વિધાન છે. બ્રાહ્મણ એ ન. હવે અહીંયા પાછી તકલીફ થાય. તકલીફ એ થાય, તમારે એ સમજવાનું કે આપણે જે શબ્દનો અર્થ કરતા હશું એ તો નહીં થતો હોય, લગભગ નથી થતો. તમે લોકો જે શબ્દનો જે અર્થ કરો છો એ સાચો ન હોય એવું તમારે માની લેવાનું. તમે કોકનો સાંભળેલો, કોઈકનો બોલેલો હોય, સાહિત્યના જાણકાર માણસ પાસેથી તમે શબ્દ ન સાંભળ્યો હોય, હજી તમારી ભણવાની શરૂઆત છે એટલે ન સાંભળ્યો હોય, એમાં તમારો કોઈ દોષ નથી. તમારામાંથી મને કોઈ કહી શકશે કે બ્રાહ્મણ અહીંયા શબ્દમાં અહીંયા કયો અર્થ થાય? બ્રાહ્મણ એ ન. બ્રાહ્મણ એટલે શું કહી શકશે કોઈ? તમારે બોલવાનું છે. જો મારે એકલે જ નથી બોલવાનું, તમારે પણ બોલવાનું છે. તો તમે કહેશો આ બ્રાહ્મણ શબ્દનો અર્થ શું થાય? ભલે ખોટું પડે કઈ વાંધો નહીં, બોલો. ચાલો ચાલો, વાર લગાડોમાં. જે અર્થ થતો હોય એ બોલો. સાંભળો છો તમે બધા? હલો? જ્ઞાન આપવા વાળા. હે? જ્ઞાન આપવા વાળા. ના, હવે જો એવું છે, તમે જે સમજો છો એવું નથી. ભલે તમે બોલ્યા તો ખરા, બીજા નથી બોલ્યા, એના કરતા તમારો જવાબ તો સાચો થયો. જે સાચો નથી તો તમે હિંમત તો કરી બોલવાની. હવે જુઓ, હવે મેં પેલા પીરિયડમાં એવું કીધું હતું, હજી 2-3 વખત કહીશ કે શબ્દની અંદર એના અર્થનું ફિટિંગ છે. એટલે આ જે શબ્દ છે એમાં મૂળ શબ્દ છે બ્રહ્મ. બ્રહ્મ, આ બ્રહ્મ છે ને એનો અર્થ વેદ થાય. બ્રહ્મ નો અર્થ વેદ થાય. બીજો બ્રહ્મનો અર્થ થાય પરમ તત્વ. એને ઇંગ્લિશમાં કહેવાય એબ્સોલ્યુટ ટ્રુથ. આ એબ્સોલ્યુટ ટ્રુથ.
એટલે વેદ જે બ્રહ્મ શબ્દ છે એનું ગુજરાતી વેદ થાય, અને બીજો અર્થ થાય પરમ તત્વ. પરમ તત્વ એટલે એબ્સોલ્યુટ ટ્રુથ, જે આપણા બધા કરતા પણ વધારે સાચું છે, શાશ્વત છે. આપણે તો થોડાક સમય માટે અહીંયા આવ્યા છીએ, એટલે આપણું સત્ય છે થોડાક સમય માટેનું છે. પણ જે શાશ્વત સત્ય છે, જેમ કે શાશ્વત સત્ય કયું તો કે આકાશ છે. હવે એમ ન કહેવાય કે આકાશ હતું, એમ ન કહેવાય કે આકાશ હશે. આકાશ છે, પરમેનન્ટ છે, એમાં હતું ને હશે ન આવે ને કાળ ટાઈમ સાથે સંબંધ નથી. તો આકાશ છે એ પરમ તત્વ કહેવાય. એવી રીતે એક એવી કલ્પના કરી છે આપણે બ્રહ્મની, કે અજ્ઞાની માણસો એને ઈશ્વર કહે. અજ્ઞાની માણસો માટે એને મૂર્તિની જરૂર પડે, એના અજ્ઞાનને કારણે. એટલે આ બ્રહ્મ માંથી લોકો એને ભગવાન બનાવી દીધો. પણ જે મૂર્તિનું સ્વરૂપ નથી, જે શાશ્વત છે, જે આ દુનિયાનું સંચાલન કરે છે, જેને કારણે, જે તત્વને કારણે આ દુનિયા છે એ સ્વયં સંચાલિત છે. એમાં કોઈ ભગવાન છે, ઉપર જોવા વાળો ભગવાન છે ને એ બધું કરે છે ને એવું બધું વેદ વાળા નથી કહેતા. વેદનું જ્ઞાન છે એના કરતા વૈજ્ઞાનિક જ્ઞાન છે. એટલે એમ કે છે કે બ્રહ્મ એટલે વેદ. હવે એ બ્રહ્મ તત્વમાં જે રોકાયેલો હોય, વેદના પઠન પાઠનમાં જે રોકાયેલો હોય એ બ્રાહ્મણ. તમે જે સમજો છો એના કરતા જુદું અને પરફેક્ટ. હવે પેલી માન્યતા કાઢી નાખજો મગજમાંથી, આ કાયમ માટે રાખજો કે બ્રહ્મણી લીયતે વિલીયતે સ બ્રાહ્મણ. જે બ્રહ્મ તત્વમાં લીન હોય એ બ્રાહ્મણ, એનું લક્ષણ છે. સંસ્કૃતમાં દરેક શબ્દ છે એક ડેફિનેશન છે. એટલે હજુ તમારી શરૂઆત છે, એટલે 3 વર્ષ પછી તમને આ બધી, 4-5 વર્ષ પછી ખબર પડે કે આ બધી વસ્તુ કેવી. 3-4 વર્ષ સુધી તો તમારે હજી બધું માત્ર કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. પછી એની પાછળ ફિલોસોફી કઈ છે એ પછીની વાત છે. તો પેલા તો તમે જે તમારી માન્યતા હોય એ ભાંગવાની છે, એને દૂર કરવાની છે. એ માન્યતા છે એને વધારે ફર્નિશ બનાવવાની છે, વધારે મોડરેટ કરવાની છે. નોલેજ એને જ કહેવાય કે માન્યતાઓ ભાંગે એટલે જ્ઞાન. એટલે હું તો આવું જ માનતો હતો, આવું ન નીકળું તો એને જ્ઞાન કહેવાય. એટલે એવી રીતે જે બ્રહ્મ તત્વમાં વેદ અથવા તો પરમ સત્યને જાણવામાં જે લીન છે એ બ્રાહ્મણ. હવે વાક્ય સમજાશે. બ્રાહ્મણ એ ન એટલે બ્રાહ્મણ વડે, બ્રાહ્મણ દ્વારા, નિષ્કારણો, કોઈ પણ કારણ વિના. એનો ધર્મ છે, કોઈ પણ કારણ વિના બ્રાહ્મણનો એક ધર્મ છે. કયો ધર્મ છે તો કે ષડંગો વેદ અધ્યેય જ્ઞેય. 6 અંગો સહિત વેદનું એને અધ્યયન કરવું અને વેદને જાણવું. વેદનું અધ્યયન કરવું અને જાણવું. તમે હવે અહીંયા તમારે વિશે કહું કે તમે અધ્યયન કરીને જાણો એ સારું કહેવાય. પરીક્ષા માત્ર પરીક્ષા પૂરતું લખો તો એ જાણ્યા ન કહેવાય. તમે કશીક વસ્તુ વાંચી, તમને સમજાણી ન સમજાણી, તમે પેપરમાં કાઢી નાખીએ, આન્સર પેપરમાં લખીને એની ઉલટી કરી દીધી, પતી ગયું. તમે વચ્ચેથી નીકળી ગયા. તમે કઈ જાણ્યા વિના તમને ડિગ્રી મળી જાય. તમને પોતાને તો કઈ તમે જાણતા નથી. તો એને શું કીધું છે કે અધ્યેય, ભણવો જોઈએ અને પછી એને જાણવો જોઈએ. ભણવાનું અલગ છે, જાણવાનું અલગ છે. તમે 2 કલાક ભણો, 5 મિનિટનું જાણવાનું મળે. 15 કલાક ભણો તો 5 મિનિટનું ન પણ મળે. તો એમ કે છે કે જે વેદને જાણવાની ઈચ્છા વાળો છે એને બ્રાહ્મણ કહેવાય. એને કોઈ પણ કારણ વિના, કોઈ પણ પ્રયોજન વિના, કોઈ પૈસા આપે કે ના આપે, સવારમાં દરરોજ પોતાના વેદનું પારાયણ કરવું જોઈએ, વેદનું પાઠ કરવો જોઈએ, પતી ગયું. કોઈના કહેવાથી, કોઈના પૈસા આપવાથી નહીં. એનો ધર્મ છે. કયો ધર્મ છે તો કે કારણ વિના વેદનો, ષડંગો વેદ. ષડંગોને સમજીએ આપણે, આને સમજવું પડે પછી ખબર પડશે. 6 અંગ સહિત વેદનું અધ્યયન કરવું જોઈએ ને જાણવું જોઈએ. તો એ 6 અંગો છે, એને તમે જાણો પછી તમે વેદ વિદ્યામાં આવી શકો, પછી તમે વેદને ખોલી શકો. એ શું કહેવા માંગે છે સમજાય. તો એના જે 6 અંગો છે
એ આ પ્રમાણે છે. જો આ છે વેદના 6 અંગો. આ 6 અંગો અહીંયા આવશે. અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. આ 6 અંગ છે એને વેદાંગ કહેવાય. આ વેદના 6 અંગો માટે સંસ્કૃત શબ્દ છે વેદાંગ. આ 6 અંગો. વેદાંગની સંખ્યા કેટલી છે તો કે 6. એમાં જે પહેલું વેદાંગ છે એનું નામ છે શિક્ષા. શિક્ષા એટલે કોઈને લાકડી મારવી, ઝાપટ મારવી, જેલમાં પૂરી દેવો એવું નથી. એટલે શિક્ષા નહીં. શિક્ષાનો અર્થ થાય કોઈ એક બાબત શીખવવી. શીખવવાની જે વિદ્યા છે એને શિક્ષા કહેવાય. જેનાથી લર્નિંગ થાય, જેનાથી આવડે. તમે અત્યાર સુધી જે કર્યું એ તમે ભણ્યા છો. લર્નિંગ એમાંથી ઓછું થયું હોય. તમે 5 કલાક ભણ્યા હો તો 10 મિનિટ માટે જ લર્નિંગ થાય. તો હોશિયાર વિદ્યાર્થી હોય એને 5 કલાક ભણવું ન પડે. એ ઓછા સમયમાં એટલું લર્નિંગ કરી જાય. એટલે તમે આપણે સાવકાર ક્યારે કહેવાય? આપણે જે કમાતા હોય અને વાપરી નાખીને એમાં જે બચે ને તો સાવકાર માણસ વધારે બચાવતો હોય એને સાવકાર કહેવાય. ગરીબ માણસ હોય તો જેટલું કમાતો હોય એટલું મહિનો પૂરો થાય તો ખલાસ થઈ જાય. ગરીબ ને સાવકાર માણસમાં ફેર છે. સમજવા જેવી બાબત છે કે કેટલાક લોકો એ વસ્તુને ઓછા સમયમાં સમજી લે છે. સમજી લેવું એ એનું ધન છે. ડિગ્રી મેળવી લેવી એ ધન નથી. એવા કેટલાય લોકો છે કે જેને 2 થી 3 PhD કર્યું હોય, પુસ્તકો લખ્યા હોય, તો પણ એ ઇન્ટરવ્યુમાં પાસ થાય નહીં. ઇન્ટરવ્યુમાં એનું સિલેક્શન ન થાય. એનું જે મૌખિક ઇન્ટરવ્યુ હોય ને તો એમાં એનું સિલેક્શન ન થાય. કેમ કે ખબર પડી જાય કે આની અંદર કાંઈ નથી. ડિગ્રી જાજી બધી લઈને બેઠો છે. આમાં કાંઈ ડિગ્રીમાં કાંઈ છે નહીં. અમે તો જે પૂછીએ ને જવાબ આવડે તો એ સાચો. એ કેવી રીતે થાય તો કે એ અધ્યયનથી થાય, શીખવાથી થાય. એટલે કીધું છે કે શિક્ષા નામનો જે ગ્રંથ છે એનો અર્થ થાય મંત્રોની શિક્ષા, મંત્રોચ્ચારણ શિક્ષા. મંત્રોચ્ચારણ કેમ કરવું એની શિક્ષા. એટલે આ જે છે એ બધા વેદના મંત્રો છે. આ વેદના મંત્રો છે. તો વેદના મંત્રના ઉચ્ચારણ કરતા શીખવાડે. વેદના મંત્રોનું ઉચ્ચારણ કેમ થાય એ ઉચ્ચારણ કરતા શીખવાડે. એને શિક્ષા કહેવાય. એ શિક્ષા છે. શિક્ષા એટલે સજા કરવી નહીં, શિક્ષા કરી. આને તો સાહેબે આને શિક્ષા કરી, ઉભો રખાયો, કાન પકડાવ્યા, એ શિક્ષા નથી. શિક્ષા એટલે વેદના મંત્રોનું ઉચ્ચારણ કરતા શીખવાડે એ શિક્ષા. અચ્છા, એ આવડી જાય. જો આ 6 વસ્તુ આવડી જાય, 6 અંગો, પછી તમે આ વેદ શીખી શકો. આ વેદ સીધો શીખાય નહીં. પેલા તમને મોપેડ આવડે તો તમને ગેરવાળું બાઇક આવડે. પેલા મોપેડ શીખો, સાયકલ શીખો. સાયકલ આવડે તો તમને મોપેડ આવડે. મોપેડ આવડે તો તમે ગેરવાળું બાઇક આવડે. ગેરવાળું બાઇક આવડે તો તમને અહીંયા કાર આવડે. સીધું તમે કયો કાંઈ નથી, સાયકલ એ ન આવડતી હોય, સીધું કાર ચલાવવા બેસી જાય તો ન મેળ પડે, બાઇક ચલાવવા બેસી જાય તો ન મેળ પડે. એટલે પેલા આ વેદોના મંત્રો, આ બધા જે વેદો છે એના મંત્રોનું ઉચ્ચારણ કેમ થાય, એક સરખું ઉચ્ચારણ કરે. આખા ભારતમાં બધા જ લોકો એક સરખું ઉચ્ચારણ કરે, કારણ કે એની શિક્ષા લીધી. એનું વેદ મંત્રોચ્ચારણ ભણ્યા છે લોકો.
બીજા નંબરમાં જે આવશે એનું નામ છે કલ્પ. કલ્પ શબ્દ છે. કલ્પ. કલ્પનો અર્થ થાય શણગારવું અથવા તો તૈયાર કરવું. કલ્પ એટલે શણગારવું, તૈયાર કરવું. આ આખો યજ્ઞ માટે છે કે યજ્ઞ આપણે કરવો છે તો યજ્ઞ કરતી વખતે આપણે એમાં બધું શણગારીએ છીએ, તૈયાર કરીએ છીએ. તો આ વેદોને ભણવા માટે, યજ્ઞ કરવા માટે જે બધી વસ્તુ સામગ્રી તૈયાર કરવાની હોય, જેમ કે 11 બાજટ પાથરવાના, 11 બાજટમાં અલગ અલગ અનાજ રાખવાના, કુંભ સ્થાપન કરવાનું, દેવતા સ્થાપન કરવાનું, બરાબર. આ બધી જ વસ્તુ, જુદા જુદી વસ્તુઓ. પછી આ યજ્ઞમાં એની પાછી બીજી એક વિશેષ વ્યવસ્થા હોય, એ પાછું બતાવવી પડશે તમને, ત્યારે તમને ખબર પડશે કે એની કેવી વ્યવસ્થા હોય. તો એમાં જે યજ્ઞ હોય, આ યજ્ઞ વેદી છે. અહીંયા જેના મુખ્ય 4 બ્રાહ્મણો હોય. જો આ કલ્પ વિશેનું છે, હું કલ્પ વિશે હવે સમજાવું છું. કલ્પ વિશે સમજાવું છું. આ યજ્ઞ અહીંયા જે હોય ને, એ જે બ્રાહ્મણ હોય એને બ્રહ્મા કહેવાય. આ બ્રહ્મા છે, આ મુખ્ય બ્રાહ્મણ છે. અહીંયા જે છે ને એનું નામ છે ઉદ્ગાતા. હું આ બધું તમને પછી લખીને મોકલી દઈશ, ફોટો પાડીને મોકલી દઈશ ગ્રુપમાં. ઉદ્ગાતા, ઉદ્ગાતા એટલે ગાન કરનાર, મંત્ર ગાનાર. આ મંત્રનું ગાન કરનાર બ્રાહ્મણ એને ઉદ્ગાતા કહેવાય. અહીંયા ગા એટલે ગાવું. આ બ્રહ્મા છે ને એ HOD છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. આ 3 ના, 1, 2 અને 3. અહીંયા જે છે ને એ હોતા છે, હોતા. એટલે અહીંયા એની પાસે જુદા જુદા પાત્રો હોય, અહીંયા વાસણ હોય જુદા જુદા. આમાં કોઈમાં ઘી હોય, એમાં તલ હોય, એમાં દહીં હોય, એવું બધું હોય. અહીંયા પછી હોતાની બાજુમાં આવી રીતે 2 બાજટ હોય. આમાં યજમાન બેસે, અહીંયા પતિ બેસે અને અહીંયા પત્ની બેસે. આ બંને યજમાન છે. અને શું કહેવાય? આ યજમાન છે. એને યજમાન દંપતિ કહેવાય. દંપતિ કેમ લખ્યું છે જોઈ લેજો, આ સાચું લખ્યું છે. તમે બીજી જગ્યાએ આના સિવાય જે જોવો એ ખોટું, આ લખ્યું એ સાચું. એટલે આ દંપતિ, યજમાન દંપતિ બેસે. એ હોતા કે એ પ્રમાણે આથી બધી વસ્તુ લઈ અને યજ્ઞમાં આમાંથી આ બધું આ ચમચીથી આમાં હોમે, આમાંથી લઈ અને આમાં હોમે. આમાં ઘી હોય, જુદા જુદા એવી ભસ્મ હોય, એ બધી વસ્તુ આમાંથી પાત્રમાંથી લઈને એમાં હોમે. અહીંયા જે હોય એનું નામ છે અધ્વર્યુ. અધ્વર્યુ એટલે આ બ્રહ્મા છે HOD. આ બ્રહ્મા એ 3, આ 1, 2 ને 3, આ ત્રણેયની કામગીરીને બરાબર જોવાની, બધા બરાબર કરે છે. આ જે મંત્ર, જે દેવતાનો મંત્ર છે, તો એ દેવતા પ્રમાણે જ આ હોતા હવન કરે છે.
અને અધ્વર્યું છે એ આ બંનેને માહિતી ને સામગ્રી પૂરી પાડે. આ બંનેનો હેલ્પર છે અધ્વર્યું. કારણ કે લખો શબ્દ અધ્વર એટલે યજ્ઞ. કેવો યજ્ઞ અધ્વર એટલે હિંસા વિનાનો. અધ્વર એટલે હિંસા રહિત યજ્ઞ. આ અધ્વરનો અર્થ છે. કારણ કે એક એક વસ્તુ છે સંપૂર્ણ વિજ્ઞાન છે, કમ્પ્લીટ. વેદ છે એ પેલા વિજ્ઞાન છે, પછી બીજું બધું, પછી જ્ઞાન છે, પેલા વિજ્ઞાન. એટલે આની અંદર જ એનો અર્થ થાય. કારણ કે ધ્વરા એટલે હિંસા. જો આમ છે, ધ્વરાનો અર્થ હિંસા થાય. એટલે હિંસા કોને કહેવાય? તો કે કેટલાક લોકો છે પશુ બલિ નાખી કરે. આમાં પશુને મારીને એની પશુની હિંસા કરીને મારે. આ કે છે કે હું હિંસા નહીં કરું, એટલે અધ્વર. ધ્વરા એટલે હિંસા, અધ્વરા એટલે હિંસા ન કરે એવો યજ્ઞ. જો તમારે હિંસા ન કરવી હોય તો જ તમે મને બોલાવો, તો જ હું એ યજ્ઞ કરનારનો હું અધ્વર્યું છું. બરાબર સમજો. યજ્ઞમાં હિંસા થતી જ ન હતી. અચ્છા, અશ્વમેધ યજ્ઞ હોય, અશ્વમેઘ પણ ખોટું બોલે લોકો. અશ્વમેધ સાચો શબ્દ છે. અશ્વમેધ યજ્ઞમાં પણ લોકો એને અશ્વમેઘ બોલે છે. તો આ બધી વસ્તુ તમારે અત્યારે સાંભળતા હો ત્યારે લખી નાખવી જોઈએ કે મારે આવી વસ્તુ નહીં બોલવાની, આવી વસ્તુ નહીં લખવાની. મારામાં હવે પરિવર્તન આવવાનું, ફેરફાર આવવાનું. હું જેવો હતો, જેવી હતું એવું ને એવું મારે રહેવાનું નથી. મારી અંદર કશું કંઈક મારે એડ કરવાનું છે. ગઈકાલ કરતા હું જેવો હતો એના કરતા આજે મારામાં થોડોક ફેર પડ્યો. કારણ કે મેં કેટલીક સાચી વસ્તુ માની, અને સાચી છે તો મારે એને ફોલો કરવાનું. જૂની ટેવને નહીં રાખવાની. ટૂંકમાં જેને આગળ વધવું છે એના માટે. એટલે હિંસા કેવા પ્રકારની? દાખલા તરીકે મારે અશ્વમેધ કરવાનો છે, તો અશ્વમેધમાં એવું શાસ્ત્રમાં લખેલું છે કે ઘોડાને પછી યજ્ઞવેદીમાં હોમી દે છે, એટલે ઘોડો છે બળીને મરી જાય. એવું નથી, સંપૂર્ણપણે એવું નથી. એવું કદી જ નથી, હોય જ ન શકે. આવું જે યજ્ઞમાં હિંસા થાય છે બોલવા વાળા એ બહુ સંપૂર્ણ ખોટા. એટલે માની લો કે હું અધ્વર્યું છું અને મારે યજ્ઞમાં ઘોડાને હોમવો છે, તો હું લોટનો કણક બાંધીશ, લોટનો પિંડો બાંધીશ, એનો ઘોડો બનાવીશ, એને ઘી ને તલ ને એવું બધું એને લગાવીશ, અને પછી એને હોમીશ. તમે ઘોડો હોયમો પણ કહેવાય અને હિંસા પણ ન કરી કહેવાય. આપણા અજ્ઞાની માણસો, અને આટલું જે તમે આ ભણો છો એટલે તમે આટલી ઉંમરે આ એક વાક્ય સાંભળ્યું કે યજ્ઞમાં જેમ બીડું હોમાય એમ ઘોડો હોમાય, પણ જીવતો નહીં, સાચો નહીં. કેમ સાચો નહીં? તો આપણું શરીર એ લોટનો પિંડો જ છે, માટીનો પિંડો છે. તમે એવું સાંભળ્યું હશે કે મત કર કાયા કો અભિમાન, મત કર માયા કો અભિમાન. અભિમાન તેરા ધૂલ મેં જાસી, એવું કઈક છે. તારું અભિમાન ધૂળમાં મળી જશે. કાયા તેરી ધૂલ હો જાસી, કાયા તારી ધૂળ થઈ જશે. તું માયાનું ને હું આમ છું ને હું મોટો આવો છું, મને તો મારે બોલાવો નહીં, મારો મગજ સારો નથી, હું તો મારી દઉં બધું. આ બધી જ વસ્તુ, આનું કોઈ અભિમાન નહીં કરવાનું, એમ કે છે. મત કર કાયા કો અભિમાન, મત કર માયા કો અભિમાન. કાયા તેરી ધૂલ હો જાસી, કાયા તારી ધૂળ થઈ જશે. આ શરીર છે એ માટીનો પિંડ છે, અને એ ધૂળ થઈ જશે. એક વખત આપણે પાછા પંચ મહાભૂતમાં આવ્યા હતા, પાછા એમાં જતું રહેવાનું છે.
પંચમહાભૂત ટુ પંચમહાભૂત વાયા પૃથ્વી. પંચમહાભૂતમાં હતા, વાયા પૃથ્વીમાં થોડીક વાર ભૂલા પડ્યા, ભાડેના મકાનમાં ભાડાના પૃથ્વીમાં આવ્યા હતા ને પાછા જતા રહ્યા, પતી ગયું. એમાં તો મને આને આમ કહી દીધું ને આમ કે છે ને આમ બોલે છે, જોઈ લેજે બહાર નીકળેલું તારા ટાંટિયા ભાંગી નાખું, મૂકું નહીં તને. કેવું અભિમાન, કેવી વાત. બધા છે એ જતા રહેવાના છે અહીંથી. હા મને આમ કહી ગયો, આ મને આમ કહી ગયું. ભણવાથી, અધ્યયનથી આ ફેર પડે, અધ્યયનથી ખબર પડે કે આપણે કેટલીક વસ્તુને સમજીએ એટલે આપણી કેટલીક જવાબદારી થઈ જાય. એ છે કે આ જે વેદની જે વિદ્યા છે એ મનુષ્યને પૂર્ણ બનાવવાની વિદ્યા છે. એટલે ધ્વરા એટલે હિંસા. એટલે આગળ અ મૂકી દીધો, અધ્વર એટલે હિંસા ન થાય એવો યજ્ઞ. અને એવો અધ્વર કરાવનાર એને અધ્વર્યું કહેવાય, અટક પણ હોય અધ્વર્યું. અધ્વર્યું એવી અટક હોય. એટલે આ બ્રહ્મા છે, આ ઉદ્ગાતા છે, આ હોતા છે, આ અધ્વર્યું છે. અહીંયા પછી દરેક જગ્યાએ બાજટ પાથરા હોય બધા. આમાંથી બધી વસ્તુ લઈને આમાં દેવાની, અને પછી આ બંને પતિ પત્ની એમાં હોમે. આ પતિ પત્ની વચ્ચે અહીંયા છેડાછેડી બંધાય. એટલે આ પતિ ને આ પત્ની, અને આથી બધી વસ્તુ ચમચીમાં લઈને આમાં હોમવાની, ચમચીમાં લઈને આમાં હોમવાની. એટલે આ યજ્ઞ. યજ્ઞમાં મુખ્ય 4 છે, બ્રહ્મા, ઉદ્ગાતા, હોતા અને અધ્વર્યું. આ બ્રહ્મા ત્રણેય ઉપર નજર રાખવાની. આની પ્રક્રિયા ઉપર આ બરાબર બોલે છે, સાચું બોલે છે, આ બરાબર યથાયોગ્ય હોમ સામગ્રી આને આપે છે. અને આ જે હોતા છે એ પતિ પત્ની પાસે યથાયોગ્ય સમયે એ જ એને યજ્ઞમાં હોમ કરાવડાવે છે. આ બધાનું એક સંકલન હોય, એન્ટિસિપેશન હોય. એ પ્રમાણે આખી યજ્ઞ ભાવના આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. હેતુ શું? તો કે બસ આખું વાતાવરણ એકદમ શુદ્ધ થાય. વાતાવરણ શુદ્ધ થાય એટલે રોગ ના આવે, એટલે માણસ છે નિરોગ બને. એ બહુ મોટું પ્રયોજન છે. યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય એ જરૂરી છે. તો આ જે છે એ બીજું વેદાંગ છે. કયું વેદાંગ છે? એ કલ્પ વેદાંગ છે. ત્રીજું છે એ છંદ છે. ત્રીજું છે છંદ શાસ્ત્ર, છંદ વેદાંગ છે. એની જે રચના છે પિંગલ મુનિએ કરી. પિંગલ મુનિએ છંદ શાસ્ત્રની રચના કરી. એટલે વેદમાં મુખ્ય 7 છંદ છે. એટલે જે કોઈને વેદનું અધ્યયન કરવું હોય તો એને 7 છંદ છે એનું જ્ઞાન હોવું જોઈએ. તો જે 7 છંદનું જ્ઞાન હોય તો જ એ વેદના મંત્રનું છંદ પ્રમાણે એનું ઉચ્ચારણ કરી શકે. અને એના છંદ પ્રમાણે અને એના જે દેવતાને ઉદ્દેશીને કીધું હોય એના ઉચ્ચારણમાં પણ શુદ્ધતા હોય, શુદ્ધિ હોય, તો એ પ્રમાણે તો એને વેદના ઉચ્ચારણનું ફળ મળે. એટલે એવા જે 7 છંદ છે એ છે, સૌથી નાનામાં નાનો છંદ છે ગાયત્રી છે. તો ગાયત્રી પછી અનુષ્ટુપ છે, પછી ત્રિષ્ટુપ છે, પછી શકવરી છે, ઉષ્ણિક છે, જગતી છે, અતિ જગતી છે, આ બધા
જે 7 છંદ છે, 7 છંદ એના બંધારણની દૃષ્ટિએ અલગ અલગ પદના મૂળાક્ષરો અથવા તો વર્ણો ધરાવે છે. કોઈકને 8 અક્ષરનું પદ હોય, કોઈકને 11 અક્ષરનું પદ હોય, કોઈકને 14 અક્ષરનું પદ હોય, કોઈકને 16 અક્ષરનું પદ હોય. એ રીતે છંદ બદલાતો જાય. છંદમાં કેવા કેવા તમે કેટલા કેટલા શબ્દો વર્ણોનો ઉપયોગ કરો છે એના આધારે એની ગાન શૈલી, એની રજૂઆતની શૈલી, એની અભિવ્યક્તિ બદલાઈ જાય. અભિવ્યક્તિ બદલાઈ જાય એટલે અવાજ બદલાઈ જાય. એટલે આ રીતે વેદમાં કુલ 7 છંદ છે. છંદને છંદ એટલા માટે કહેવાય, છાદનાત છંદ ઉચ્યતે, જેનાથી વેદ વિદ્યા છંદાઈ જાય. છંદા જાય એટલે રક્ષિત થઈ જાય. આપણે જો ગામડામાં લોકો છાણાને સાચવે છે. છાણાને સાચવવા માટે એક ગારની વસ્તુ બનાવે, નાનકડા ઘર જેવું, કુબા જેવું બનાવે અને એમાં છાણા મૂકી દે અને પછી એને પાછું લીપી દે. એટલે ગમે તેવો વરસાદ પડે તો પણ એ ઉપરથી પાણી નીચેથી જતું રહે. થોડુંક કાણું પાડી દો એટલે તમને એકદમ સૂકા છાણા મળે. નહીતર ગામડામાં લોકોને છાણા રાખવા માટે, માણસને રહેવા માટે પૂરી વ્યવસ્થા ન હોય તો છાણાને ક્યાં રાખવા? એને કેવી રીતે વરસાદથી બચાવવા? પણ એની માટેની આ વ્યવસ્થા છે. તો એનાથી જેવી રીતે જે છંદ છે એ શું છે? એ છંદ છે એ વેદની ગાવાની ક્રિયાને ઢાંકે છે, એને સર્વાઈવ કરે, એને બચાવે છે. છંદને કારણે વેદ ગેય પ્રધાન બને છે. અને કોઈ પણ વસ્તુને યાદ રાખવી હોય તો ગેયાત્મક રીતે જ યાદ રાખી શકાય. માની લો, તમે કલ્પના કરી લો કે ભગવદ્ ગીતા કથાની જેમ હોત તો લોકોને આખી ભગવદ્ ગીતા મોઢે ન હોત. પણ એ ગાન કરી શકાય એમ છે, ગેય છે, ગાઈ શકાય એવી છે, એટલે લોકો એને યાદ કરે છે. એ છંદને આભારે છે. એટલે છંદ છે તો વેદનું જ્ઞાન છે શક્ય છે, અને વેદનું જ્ઞાન શક્ય છે એટલે વેદ છે એ લોકોના કંઠમાં સચવાયેલો છે. એટલે માની લો કે અંગ્રેજો કે મુસ્લિમો કોઈ પણ આપણા ઉપર આક્રમણ કરે અને આપણા વેદના ગ્રંથો વગેરે લઈ જાય, બાળી નાખે, તો ભલે ને બાળી નાખે, કઈ વાંધો નહીં. અમારી પાસે તો છંદ છે ને. છંદના જ્ઞાનથી અમે વેદનું દરરોજ પારાયણ કરીએ છીએ, તો એમાંથી અમે વેદ પાછો બનાવી લેશું. એટલે જે દુનિયાના લોકોમાં બીજા કોકના કહેવાથી તમારા ચિત્તમાં એવું હતું કે જર્મન વાળાના, ફ્રાન્સ વાળાના, ઇંગ્લેન્ડ વાળા આપણું ઘણું સાહિત્ય લઈ ગયા, 100% લઈ ગયા છે. પણ લઈ ગયા છે તો આપણે એનાથી વંચિત નથી. જેમ કે તમારા ઘરમાંથી કોઈ એક સોનાનો હાર લઈ જાય તો આપણે એનાથી વંચિત છીએ. એ લઈ જવાથી તો આપણે એટલા લોસમાં છીએ. કેમ? તો કે મારા ઘરમાંથી સોનાનો હાર જતો રહ્યો. આપણા વેદો એ લોકો લઈ ગયા તો ભલે ને લઈ ગયા. આપણા ઋષિ મુનિઓના મોઢે તો છે, કંઠસ્થ તો છે. એ કંઠસ્થ છે એનું કારણ કે ગેય છે. ગેયાત્મકતા ને કંઠસ્થ એટલા માટે છે કે છંદોબદ્ધ છે, અને છંદોબદ્ધતા હોય એ જ ગ્રંથસ્થ હોય, અને ગ્રંથસ્થ હોય તો જ એ ગેયાત્મક હોય. એટલે આપણે એટલું સમજવાનું છે કે છંદ છે એ એક એવું ફેક્ટર છે, એક એવું તત્વ છે કે જેનાથી વેદ પ્રિઝર્વ થાય. જેવી રીતે આપણે અથાણામાં પ્રિઝર્વેટર રાખીએ છીએ કે એનાથી અથાણું 1 વર્ષ 2 વર્ષ ચાલે, એ સારું નથી પણ રાખીએ છીએ. એવી રીતે આ એકદમ નેચરલ પ્રિઝર્વેટર છે. છંદ છે એ વેદોની રક્ષા કરનારા એ આમૂલ સહાયકો છે. છંદ છે તો વેદની રક્ષા થાય.
એ આ વિદ્યા છે, એ છંદો વિદ્યા છે. એટલે એ રીતે છંદને આપણે ગણવાનું છે ત્રીજું વેદાંગ. ચોથું વેદાંગ છે એનું નામ છે નિરુક્ત. નિરુક્ત છે એ યાસ્કાચાર્યનું છે. એને ગુજરાતીમાં કહેવાય નિર્વચનનું વિજ્ઞાન, નિર્વચનનું શાસ્ત્ર. એ આપનારા છે યાસ્કાચાર્ય છે, યાસ્ક મુનિ છે. એ યાસ્કે નિરુક્ત આપણને આપ્યું. એ ચોથું વેદાંગ છે. નિરુક્ત શબ્દની અંદર જ એનો અર્થ છે નિશેષેણ ઉક્તમ તન નિરુક્તમ. એવું પણ કીધું છે અથ અપી ઇદમ અંતરેણ મંત્રેષુ અર્થ પ્રત્યયો ન વિદ્યતે. એટલે આ એના જેવી વસ્તુ છે કે કોઈ એક કાગળ હોય, એ અધિકારી કાગળ લખે, એનો માણસ લખીને એને આપે, પછી એના ઉપર સાઈન સિક્કા થાય, સરકારનો સિક્કો પણ લાગે ને અધિકારીની સાઈન પણ થાય. તો એવી રીતે નિરુક્તના અધ્યયન વિના વેદના મંત્રોનું અર્થઘટન ન થઈ શકે. એટલે વેદને તમારે ભણવો છે. જો તમે હા પાડી દો તો તમારે પેલા ષડંગ 6 અંગો ભણવા પડે. એ 6 અંગમાં ચોથું અંગ છે એ નિરુક્તનું છે, એ અવશ્ય ભણવું પડે. એટલે નિરુક્ત એટલે નિર્વચનનું શાસ્ત્ર. અને એટલે કીધું અથાપી ઇદમ અંતરેણ, આના વિના મંત્રેશુ મંત્રોમાં અર્થ પ્રત્યય, અર્થની ક્ષમતા ન વિદ્યતે, અર્થ ન લાવી શકાય આના વિના. નિરુક્ત છે તો આપણે અર્થ પ્રાપ્ત કરી શકીએ. એટલે આ નિરુક્ત છે એ નિર્વચનનું શાસ્ત્ર છે. એટલા માટે છે કે શબ્દો કઈ રીતે ઉત્પન્ન થયા, કઈ પરંપરામાંથી ઉત્પન્ન થયા, કયા ધાતુમાંથી ઉત્પન્ન થયા અને કયો પ્રત્યય લાગ્યો, એ બધા વિશે ડિટેલમાં કહે. ડિટેલમાં કહે એટલે નિર્વચન. એટલે આ નિરુક્ત છે. નિર્વચનનું શાસ્ત્ર એટલે નિરુક્ત. તો બધા જ વિદ્યાર્થીઓએ સમજવું જરૂરી છે કે વેદોને જો સમજવા હોય, આ બહુ મોટું વાક્ય છે લખી લીધા જેવું, વેદોના શબ્દોનું એકદમ સાચું અર્થઘટન કરવું હોય તો નિરુક્તનો અભ્યાસ કરવો પડે. નિરુક્ત છે એ વેદના અધ્યયનનું ટેક્સ્ટ બુક છે. વેદ છે તો એની ગાઈડ છે. વેદ પછી પેલા આ વેદને સમજવા માટે મારી પાસે કેવી સજ્જતા હોવી જોઈએ એ છે. નિરુક્તની સજ્જતા હોવી જોઈએ. કોઈ પણ શબ્દ કેવી રીતે વ્યુત્પન્ન થયો છે, એ શબ્દ કેવો હશે, એનું ઉચ્ચારણ કેવું થશે, આ બધું જ વિદ્યાર્થી કહી દેતો હોય છે. એટલે એ નિર્વચનનું સ્પેશિયલ શાસ્ત્ર એમએની કક્ષાએ ભણાવવામાં આવે છે. એટલે એ નિર્વચન છે એ કોઈ પણ વિદ્યાર્થી એનો અભ્યાસ કરે, એને છેક સુધી જે અભ્યાસ કરે, કોઈ પણ શબ્દ આવ્યો, જો એ શબ્દ વેદ નો હોય તો નિરુક્ત વિના એ શબ્દનું સાચું અર્થઘટન થઈ શકે નહીં. એ સાચા અર્થઘટન ને નિર્વચન કહેવાય. નિર્વચન એટલે જ નિઃશેષ વચન, સંપૂર્ણપણે કહી દેવું, ચોખ્ખે ચોખ્ખું કહી દેવું. તો આપણે વાત કરતા હતા, હું તેની ઘરે ગયો, પછી મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, આમ હોય તો આમ, ચોખ્ખે ચોખ્ખી વાત કરી દીધી, ગોળ ગોળ વાત નહીં. એટલે એને નિહિ શબ્દ છે, નિઃશેષ વચનમ નિર્વચનમ, કશું બાકી ન રહે એવું, એટલે નિઃશેષ, એટલે નિરુક્ત. તો આ રીતે નિરુક્ત છે એ યાસ્કાચાર્યનો ગ્રંથ છે. નિર્વચનનો ગ્રંથ છે. આ ટેકનિકલ શાસ્ત્ર છે. આમાં ધ્વનિ વિજ્ઞાન, યજ્ઞ વિજ્ઞાન, આ બધા વિજ્ઞાનોની ખાસ જરૂર પડે એવો આ ગ્રંથ છે. એટલે ચારે ચાર ગ્રંથમાં
નિરુક્ત છે છ એ 6 ગ્રંથમાં, એ સૌથી વધારે એનો વ્યાપ અને વિસ્તાર છે. 5મું છે એ જ્યોતિષ છે. 6ઠું છે એ વ્યાકરણ છે. તો 5મું છે જ્યોતિષ. જ્યોતિષનો અર્થ તમે જે સમજો છે કે જ્યોતિષ વિદ્યા, હાથ જોઈ દે એ વિદ્યા, એવો જ્યોતિષનો અર્થ થતો નથી. જ્યોતિષ એટલે જે ચમકે છે તે, બ્રહ્માંડમાં જે સ્વયં પ્રકાશિત છે તે, જે સ્વયં જ્યોતિને ઉત્પન્ન કરે છે તે. તો એ બધા જ જ્યોતિષ એટલે બધા તારાઓ, તારાઓને જ્યોતિષ કહેવાય. એટલે આખું ખગોળ વિજ્ઞાન છે, પૂરેપૂરી એસ્ટ્રોલોજી છે, એ બધું જ જ્યોતિષ વિજ્ઞાનમાં. જ્યોતિષ વિજ્ઞાનની ઘણી બધી બ્રાન્ચીસ છે. જ્યોતિષ વિજ્ઞાનની એક જ બ્રાન્ચીસ નથી, ઘણી બધી. એટલે એમાંથી આ જે જ્યોતિષ છે એટલે તારાઓની ગતિ, એની ભ્રમણ કક્ષાનું વિજ્ઞાન. એ જન્મથી મૃત્યુ સુધી ના કાળનું એ મૂળ નિદાન કરે છે. કયો કાળ સારો, કયો કાળ સારો નહીં, કયા જાતક માટે કયો કાળ ફાયદાકારક, એ બધી વસ્તુઓ જ્યોતિષ દ્વારા હસ્તગત થયેલી છે. એટલે જ્યોતિષનો અર્થ અહીંયા તારા થાય. જ્યોતિષ એટલે જોશ જોવો નહીં, એ માન્યતા કાઢી નાખજો. છેલ્લું છે એ વ્યાકરણ છે. વ્યાકરણ શબ્દ છે એના મૂળ 3 ઇન્ગ્રેડિયન્ટ્સ છે: વી વત્તા આ વત્તા ક્રો એનું કરણ. વી વત્તા આ વત્તા ક્રો, ક્રો એટલે કરણ. આ વ્યાકરણ છે. એટલે નિરુક્ત કરતા સહેલું છે વ્યાકરણ. તમે જો વ્યાકરણને અઘરું ગણતા હો તો વ્યાકરણ અઘરું નથી. વ્યાકરણ કરતા નિરુક્ત વધારે અઘરું છે. એટલે આ જે વ્યાકરણ શબ્દ છે એને કેમ સમજાવી શકાય? વ્યાકરણને સમજાવવા માટે એની આ વ્યવસ્થા છે. એમાં 3 શબ્દો છે: વી વત્તા આ વત્તા ક્રો. ક્રોનું કર થાય, કર. અને એને પછી અન પ્રત્યય લાગે, પછી એને અપ્રત્યય લાગે. વી વત્તા આ, વી વત્તા આ એને વ્યાક. ક્રુ છે એ ક્રુમાંથી શું થયો? કર થયો. એને અન પ્રત્યય લાગ્યું એટલે કર ન. ક પછી આ ર આખો અને આ ન, એટલે વ્યા કર નો આ જે ન છે એનો આ થઈ ગયો હણ, એટલે વ્યાકરણ. એ આ વ્યાકરણ છે એ આ છેલ્લું 6ઠું વેદાંગ છે. એટલે આજે તમારે વેદાંગ વિશે સમજવાનું છે. વેદાંગ વિશે સ્વતંત્ર પ્રશ્ન પણ પૂછાય છે કે વેદાંગ કોને કહેવાય. વેદાંગ છે એ વેદના અંગો છે. આપણા જેમ હાથ પગ છે તેમ. હાથ પગ વિનાનો માણસ છે એ બહુ સારી રીતે જીવી ન શકે. જીવી શકે? ન જીવી શકે, કારણ કે હાથ પગ નથી. એ રીતે વેદોના હાથ પગ છે એ વેદાંગ છે. એટલે પેલા વેદાંગોનું અધ્યયન કરો, એને તમે બરાબર સમજો, શીખો, પછી જ તમે વેદને શીખી શકો. આમાં ઉતાવળે આંબા ન પાકે. આમાં ઉતાવળ ન કરાય. આમાં
સ્ટ્રેટ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ જવાય, ભૂલ પણ ન થવી જોઈએ. એટલે અમુક ઉંમર પછી, એવી મર્યાદા પછી તમે એ વિદ્યાને શીખી શકો, વેદ વિદ્યાને શીખી શકો. એટલે વેદ છે વિદ્યા છે. એટલે એમાં આ 6 જે વેદાંગો છે એને શીખવા માટે ની આ પ્રશ્નમાં વાત છે કે તમે બરાબર વેદાંગ શીખો, અને વેદાંગ શીખો પછી એને આધારે આપણે આગળ બીજું બધું વેદ વગેરે શીખી શકશું. એટલે એ રીતે આ 6 છે: શિક્ષા, કલ્પ, છંદ, નિરુક્ત, જ્યોતિષ અને વ્યાકરણ. વિવત્તા વિશેષ રીતે સંપૂર્ણપણે ચારે બાજુથી ક્રુ શબ્દોની રચના ઉદ્ભવે, નીકળવા માંડે, એને વ્યાકરણ કહેવાય. વિશેષેણ આ ક્રિયંતે, એ વ્યાકરણ છે. એટલે આ રીતે કુલ 6 વેદાંગો થયા. 6 વેદાંગોમાં કોઈને કઈ પૂછવું હોય તો બોલો. શીખવું, સમજવું ફરજિયાત છે. આ વૈદિક વાંગ્મય કહેવાય આખું. તો હવે આ એક વાક્યનો અર્થ મળે કે વેદ વિદ્યાના જાણકાર એવા બ્રહ્મ તત્વમાં જે લીન છે, પરમ સતને સાધના કરવામાં લીન છે, એવા વ્યક્તિએ, એવા બ્રાહ્મણે, બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જ્ઞાતિ નહીં, એવા બ્રાહ્મણ નિષ્કારણ, કારણ વિના, કોઈ પણ પ્રયોજન વિના એનો ધર્મ છે. કયો ધર્મ છે? પ્રયોજન વિનાનો કયો ધર્મ છે? તો કે ષડંગ વેદ અધ્યેય જ્ઞેયશ્ચ. 6 અંગ વાળો જે વેદ છે, વેદના 6 અંગો સહિતનો વેદ, એનું એને અધ્યયન કરવું જોઈએ, એને જાણવું જોઈએ, સમજવું જોઈએ. અધ્યયન બધા જ કરી જશે, સમજવાળા બહુ ઓછા હશે. એ પેલા આ દુનિયામાંથી જતા રહેશે. એટલે આ રીતે લખ્યું છે. તો ષડંગ 6 અંગ વાળો વેદ અધ્યેય જ્ઞેય, એનું અધ્યયન કરવું જોઈએ અને એને જાણવું જોઈએ. તો એવી રીતે આ થયું, એ શિક્ષા થયું. હવે એ સાથે જોડાયેલ બીજું છે, એનું એક તમને બતાવું. આ જે વેદ છે એના 3 ભાગ છે, એને કાંડ કહેવાય. એક છે એ જ્ઞાનકાંડ, બીજું છે એ કર્મકાંડ, કર્મકાંડ. આમ ગુજરાતીમાં લખાય, આમ સંસ્કૃતમાં લખાય, કર્મકાંડ. અને અહીંયા છે એ ઉપાસના કાંડ. ઉપાસના કાંડ. આ જે વેદના જે જ્ઞાન ભાગ છે એને ઉપનિષદો કહેવાય. ઉપનિષદોની મુખ્ય સંખ્યા 10 છે, પણ અત્યારે ઉપનિષદોની સંખ્યા 236 જેટલી છે. કુલ ઉપનિષદ, મુખ્ય ઉપનિષદ 10, તો કુલ ઉપનિષદ 236. આ ઉપનિષદને માઇનોર ઉપનિષદ એમ કહેવામાં આવે છે.
તો ઉપનિષદો છે એ વેદનો જ્ઞાનકાંડ છે. વેદનો જ્ઞાનકાંડ છે એટલે ઉપનિષદો. વેદનો કર્મકાંડ છે અને બીજું વેદનો ઉપાસના કાંડ છે. આ ઉપાસના શબ્દ ધીમે ધીમે ભક્તિમાં પરિવર્તિત છે. ઉપાસના એટલે જ ભક્તિ. કારણ કે ઉપાસના શબ્દને સમજો તો તમને ખ્યાલ આવે. ઉપ એટલે પાસે, આસ એટલે બેસવું, એને લ્યુટ નામનો અન્ન પ્રત્યે લાગ્યો છે, પછી ટાપ પ્રત્યે લાગ્યો એટલે આકારણ થયું, એટલે ઉપાસના શબ્દ બન્યો. એટલે એમાં પરમ તત્વની પાસે બેસવાનું. ઉપ પાસે, આસ એટલે બેસવું, પાસે બેસવું. ઉપ એટલે પાસે, આસ એટલે બેસવું. ભગવાનની ભક્તિ કરવાની છે. હવે ઝાલર વગાડવા જવું નથી એટલે તેવડે નથી, એટલું લાંબુ જીવવાને નથી. જેટલું જીવીએ એટલું આપણે ઉપાસના કરીએ. આ છે કર્મકાંડ છે. આમાં યજ્ઞ વગેરે. આ છે એ જ્ઞાનકાંડ છે. જ્ઞાનકાંડમાં ઉપનિષદ એની સંખ્યા 236 ની છે. કેટલાક લોકો 226 પણ કહે છે. આ જે ઉપનિષદો છે એ આ પ્રમાણે છે. ઉપનિષદ વાક્ય મહાકોશ. ઉપનિષદ વાક્ય મહાકોશ છે. તમે જોઈ શકો છો કે આની અંદર બસો 23 ઉપનિષદો આપ્યા છે. બીજા ઉપનિષદો પછી એમાં થોડાક ઉમેરાયા છે. અત્યારે કુલ 236 ઉપનિષદ છે. આ ઉપનિષદના જે વાક્યો છે એનો કોષ છે બધા. કે અહિંસા વિશે કેટલા ઉપનિષદે કીધું તો એનો શબ્દકોશ છે. એવી રીતે અકારાદિક્રમ પ્રમાણે આ છે. તો આ છે બહુ વેલ્યુએબલ છે. ગ્રંથની સાલ પણ જુઓ, 1940. 19મી જુલાઈ 1940 ના રોજ આ ગ્રંથ બહાર પડ્યો છે. એટલે 85 વર્ષ થયા. તો આ જે છે એ જ્ઞાનકાંડ છે. એટલે આ જે ઉપનિષદો છે એને વેદાંત કહેવાય છે. આ ઉપનિષદોનું જ નામ છે એ વેદાંત છે. વેદાંત શબ્દ છે એ વેદ વત્તા અંત એનાથી આવ્યું છે. વેદાંત એટલે વેદનો અંત નહીં, એનો એન્ડ નથી. પણ અહીંયા અંતનો અર્થ થાય નિષ્કર્ષ. વેદનો નિષ્કર્ષ એટલે વેદાંત. અત્યારે તમે જે લોકો સમજો છો કે વેદાંત વેદ વત્તા અંત એટલે વેદાંત, આ શબ્દનું અર્થઘટન પણ ઘણા લોકો ખોટું કરે છે. આ લાઈનના ન હોય માણસો, થોડુંક શીખેલા ગોખેલું હોય તો ગમે તે પેપરમાં લખી નાખે છે કે વેદોનો અંત એટલે વેદાંત. વિવેકાનંદ છે એ વેદાંત વિદ્યાના બહુ મોટા જ્ઞાતા હતા. એટલે એના તત્વજ્ઞાનને સમજવું, સાંભળવું, એનું અધ્યયન કરવું એ બહુ સારી વસ્તુ છે. એટલે એને વેદાંત કહેવાય. ઉપનિષદ છે વેદાંત છે.
ઉપનિષદ માટે ત્રીજો એક શબ્દ છે, તત્વ વિદ્યા. ચોથો એક શબ્દ છે નિગમાંત વિદ્યા. નિગમાંત વિદ્યા, તત્વ વિદ્યા. એ નિગમાંત વિદ્યા, તત્વ વિદ્યા ને વેદાંત કહેવાય. એ વેદની અંદર રહેલી જુદી જુદી ઉપનિષદો છે. તો વેદની અંદર આવી ઉપનિષદોની સંખ્યા 223 અથવા 236 છે. તો હવે તમે સમજી શકશો કે વેદનો જ્ઞાનકાંડ એટલે ઉપનિષદ. ઉપનિષદનું પોતાનું એક સ્વતંત્ર પુસ્તક છે ઉપનિષદ વિશે, એ પણ તમને બતાવું. ઉપનિષદ નવનીત આપણા અભ્યાસક્રમમાં મૂકેલું છે. આ કિશોરભાઈ દવેનું છે. તત્વજ્ઞાનના જામનગરમાં પ્રાધ્યાપક હતા, રિટાયર્ડ થઈ ગયા. અત્યારે એમના દીકરી પ્રોફેસર છે એની જગ્યાએ. તત્વજ્ઞાનના બહુ મોટા રિનોન્ડ પ્રોફેસર. એટલે એ આ ઉપનિષદ છે. એટલે એને પણ આ જે ઉપનિષદો છે એને જ વેદાંત કહેવાય. વેદાંત એટલે તત્વ વિદ્યા. તત્વ વિદ્યા એટલે જ નિગમાંત વિદ્યા. વાલ્મીકીના રામાયણ ઉપરથી ઉત્તરામચરિતમ રચ્યું, એમાં ભભૂતિ નિગમાંત વિદ્યા એ શબ્દનો પ્રયોગ કરે છે. ત્યારે લોકોને ખબર પડી કે નિગમાંત વિદ્યા એટલે તત્વ વિદ્યા થઈ. એટલે આ વેદ છે એ મુખ્ય છે. વેદનો જ્ઞાનકાંડ એટલે આ નોલેજ આસ્પેક્ટ. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે આમાંથી આવ્યું. એટલે વેદ છે ઉપનિષદો બંને અલગ નથી. વેદ ને ઉપનિષદ અલગ ન કહેવાય. જેમ કે માટલું છે અને કોળિયું છે, એ બે અલગ નથી, બંને માટીના જ બનેલા છે. સ્વરૂપ અલગ છે, એનું મટીરિયલ તો એક જ છે. એવી રીતે ઉપનિષદ કહો કે વેદાંત કયો, તત્વ વિદ્યા કયો, એ બધું એક જ છે. અંતે તો એ શ્રુતિ જ છે, કારણ કે વેદ છે એ શ્રુતિ છે. એ જ્ઞાનકાંડ છે. જ્યારે વેદનો બીજો કાંડ છે કર્મકાંડ છે. એનો મુખ્ય વિષય યજ્ઞ છે. અને આ છે એ બ્રાહ્મણ ગ્રંથોમાંથી લેવામાં આવ્યા. બ્રાહ્મણ ગ્રંથો. પાછું તમને ખબર પડે કે બ્રાહ્મણ કોને કહેવાય, તો હવે તમને ખ્યાલ આવશે બીજી વખત કે અહીંયા જે બ્રાહ્મણ જે કીધો, શબ્દનો અર્થ કીધો, એ છે કે જે બ્રહ્મ તત્વ ને નો જિજ્ઞાસુ છે એ બ્રાહ્મણ છે. માત્ર એ યજ્ઞોપવિત ધારણ કરે અને યજ્ઞોપવિત ધારણ કર્યા પછીના નિયમોનું પાલન કરે, એ માત્ર બ્રાહ્મણ નહીં, પણ એ જ્ઞાનનો ઉપાસક હોય, સદવિદ્યાનો, સત્ય વિદ્યાનો ઉપાસક હોય, એનો પ્રચાર પ્રસાર કરવામાં પોતાનું જીવન પસાર કરી દે. બ્રહ્મ તત્વમાં કારણ કે એ સત્ય છે, એ જગતનું એ કારણ છે. એમ બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું છે. તો કાર્યને શા માટે પકડવું? કારણને જ પકડો. તો એ રીતે એવો જે બ્રાહ્મણ છે, જે સત્યનો ઉપાસક છે, એ સત્યનો પ્રચાર પ્રસાર કરવા માટે એનું એક કાર્ય છે. એનું કાર્ય શું છે? તો કે યજ્ઞ કરવાનું. યજ્ઞથી સમાજનું મન પવિત્ર થાય,
અને આજુબાજુનું પર્યાવરણ શુદ્ધ થાય. બે બે શુદ્ધિ થાય. એક શુદ્ધિ થાય એવું સમજવાનું નથી. મોટા ભાગના એક શુદ્ધિ થાય એવું સમજે છે મોટા ભાગના, કે એનાથી વાતાવરણ શુદ્ધિ થાય. પણ એ ખોટી વાત છે. માત્ર વાતાવરણ શુદ્ધિ તો થાય જ છે, પણ પેલા એ યજ્ઞ કરનારનું ચિત્ત શુદ્ધ થાય. જે ચિત્ત શુદ્ધ થાય એના માટે છે. એટલે યજ્ઞ છે એ યમ અને નિયમ સાથે જોડાયેલો છે. યમ કોને કહેવાય? જે વસ્તુ આપણે ન કરવાની હોય એ યમ. જેમાંથી આપણે રોકાઈ જવાનું હોય એ યમ. નિયમ કોને કહેવાય? જેનું પાલન કરવાનું હોય તો નિયમ. ચાલો, કાલથી હું હવે સવારે વહેલો ઉઠીશ, મારે આ નિયમ કરવો છે, તો કાલથી વહેલા ઉઠવાનો નિયમ, એનું પાલન કરવાનું હોય. યમ કોને કહેવાય? તો કે આ તમારા જીવનમાં ન આવવા જોઈએ, આ તો આવવા જ ન જોઈએ. તો જીવનમાં જે ન આવે, ન આવવા જોઈએ, એને યમ કહેવાય. અને જીવનમાં આવવું જ જોઈએ, જે આવવા યોગ્ય છે, તો એને નિયમ કહેવાય. નિયમ એટલે કરવું, યમ એટલે ન કરવું. નિયમ 5 છે, યમ 5 છે. એટલે એને કારણે આ બ્રાહ્મણ ગ્રંથ આવ્યો છે, કર્મકાંડ આવ્યો છે, વેદના બ્રાહ્મણ ગ્રંથો. એટલે વેદના બ્રાહ્મણ ગ્રંથોની ભાષા છે એ ગદ્ય છે. એટલે એ પણ તમને ખ્યાલ આવી શકે. તમને બતાવવા માટે એક હતું મારી પાસે ગ્રંથ, બ્રાહ્મણ ગ્રંથ જ હતો એક. એમાં ગદ્ય આવે બ્રાહ્મણ ગ્રંથમાં, મળશે એટલે બતાવીશ. તો એ જે છે એની દરેક વેદના બ્રાહ્મણ ગ્રંથો અલગ અલગ હોય. જો બતાવો, એનો ચાર્ટ મેં બનાવ્યું છે, બતાવો. ધ્યાન છે. જે ઋગ્વેદ છે એને દશતય પણ કહેવાય છે, હોતૃવેદ પણ કહેવાય. એનો ઉપવેદ આયુર્વેદ છે. યજુર્વેદ છે એનો ઉપવેદ ધનુર્વેદ છે. એને સ્થાપત્ય વેદ પણ કહેવાય છે. સામવેદ છે એ ગાંધર્વવેદ છે. ગાંધર્વવેદને સંગીત વેદ પણ કહેવાય છે. એવી રીતે આ 3 છે મુખ્ય વેદ: આયુર્વેદો, ધનુર્વેદો, ગાંધર્વશ્ચેતિ તે ત્રય. આ 3 છે મુખ્ય. 3 વેદ હતા, એટલે 3 ઉપવેદ. સ્થાપત્ય વેદમ અપરમ ઉપવેદસ ચતુર્વિધ. એના 4 ઉપવેદ છે. એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અથર્વવેદ છે એના ઘણા બધા નામ છે. અથર્વવેદને અથર્વાંગીણો વેદ કહેવાય, બ્રહ્મવેદ કહેવાય, છંદોવેદ કહેવાય, ભેષજ્ય વેદ કહેવાય, અંગીરો વેદ કહેવાય. એના ઉપવેદ પણ ગણાય છે. અર્થવેદ છે, સર્પવેદ છે, પિશાચવેદ છે, અસુરવેદ છે, ઇતિહાસવેદ છે, પુરાણવેદ. આ એના ઉપવેદ છે. એટલે અથર્વવેદમાં વેરાયટી વધારે છે. અથર્વવેદ એટલે આ સામવેદ છે, આ યજુર્વેદ છે, આ ઋગ્વેદ છે. દરેક છે ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો છે. ઋગ્વેદના
એ બે છે, કૌશિતકી અને શાંખાયન. આ ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો. ઋગ્વેદના આરણ્યક ગ્રંથો છે, શાંખાયન આરણ્યક અને કૌશિતકી આરણ્યક. ઋગ્વેદના ઉપનિષદ ગ્રંથો છે. ઋગ્વેદના ઉપનિષદ છે ઐતરેય ઉપનિષદ અને શાંખાયન ઉપનિષદ. આ બધું હું તમને લખીને મોકલી દઉં. એટલે એ ઋગ્વેદની પરંપરાને અનુસરે. ઋગ્વેદના શિક્ષા ગ્રંથો છે, જુઓ, પાણીની શિક્ષા, સ્વરાંકુશા શિક્ષા, આ બધા એના છે. આપી શલીન, કોઈ દી નામ ન સાંભળ્યા હોય એવા. તો એવી રીતે એના સ્રોત સૂત્રો છે, એના સ્રોત સૂત્રો, એના ગૃહ્ય સૂત્રો, એના ધર્મસૂત્રો, એના શુલ્વ સૂત્રો, આવા બધા એમાંથી આખો ઋગ્વેદના આજુબાજુના જે બીજા બધા અંગો છે એ પણ ક્લિયર થાય, એ પણ તમને સમજાય. અને આટલી નાની ઉંમરમાં હજી તમારી શરૂઆત છે. ઘણા છે ઉચ્ચ અભ્યાસ કરતા હોય, માસ્ટર ડિગ્રી ભણતા હોય, એને પણ ખબર ન હોય. પણ તમે જો આટલી નાની ઉંમરમાં સમજી જાવ તો આગળ બીજું તમારે જાણવાના દરવાજા ખુલ્લા છે કે તમે એને જાણી શકો. એટલે આ રીતે ચારે ચાર વેદના ઉપવેદ, એના 3 કાંડ, એના જ્ઞાનકાંડ, કર્મકાંડ, ઉપાસના કાંડ, એને શું કહેવાય? આ બધા જે ઉપનિષદો છે, ગૌણ ઉપનિષદો, એને માઇનર ઉપનિષદ કહેવાય. આને મેજર ઉપનિષદ કહેવાય. 10 છે. એને આધારે આ તમામ જે વિદ્યા છે એ વિદ્યા એકદમ ક્લિયર થાય. તમારે કઈ પ્રશ્ન હોય તો બોલો. છેલ્લી 5 મિનિટની વાર છે. તમને પ્રશ્ન થવા જોઈએ. જેમ પ્રશ્ન વધારે થાય એમ વધારે સારી વસ્તુ કહેવાય. તો આપણે એની પણ ચર્ચા કરી શકીએ. સાહેબ, શરૂઆતમાં વેદોમાં અહિંસક હતા, પણ કાળક્રમે એમાં હિંસા આવી, એમાં પશુ બલિઓ અને છેલ્લે નર બલિ સુધીની બલિ આપવામાં આવતી. વાત સાચી? હા, સાચી વાત. જેમ અજ્ઞાન આવતું જાય ને માણસમાં, એમ માણસ વધારે હિંસક થતો જાય. સાચું કે ખોટું? સાચી વાત. કોઈ પણ વસ્તુ હોય એ કાળક્રમે એ બગડવાની કે નહીં? તમારી પાસે તમારા ઘરે ગેસ છે તો કે નવો લીધો ત્યારે હારો હાલતો હતો, હવે નથી હાલતો. સ્કૂટર, સાયકલ, તમારું ઘર, બધી જ વસ્તુ જેમ ટાઈમ જાય એમ બગડે. એવી રીતે સમાજ છે એ જેમ સમય જાય એમ એ જુદા જુદા બધા ઉપાયો શોધી લે જીવવાના, સરળ રીતે જીવવાના. અને એટલા માટે જ આ વ્યવસ્થા છે કે આને જો તમે સમજો ને તો તમને એક લાઈન મળી જાય, અને લાઈન મળી જાય તો તમે પેલી લાઈનમાં ન જાઓ. આપણા વેદો એ તો ત્યાં સુધી કીધું છે કે એ એમ કે છે કે તમે દયાનંદ સરસ્વતીની જેમ કે તમે મૂર્તિ પૂજનને શા માટે માનો છો? મૂર્તિ પૂજા છે એ તમારું અજ્ઞાન છે. કેવી રીતે અજ્ઞાન છે? મેં વાત કરી હતી કે નાનું બાળક હોય ને, ભાખોડિયા પર હાલતો હોય ને, એ બાળક એની માને જોવે ને તો ટેસ મારીએ, મજા આવી જાય ને. ખરું કે નહીં? એની માં થોડીક આઘી પાછી થઈને તો એ રોવા માંડે, અકળાઈ જાય કે તરત જ એની આંખ હોય ની માને ગોતતી હોય. બરાબર? તો એવી રીતે આપણે જેમ મોટો થાય પછી એ ખબર પડે કે હું તો અત્યારે બાર ગામ આવ્યો, પણ મારી માં મારા ગામમાં જીવતી તો છે. એ નાનો હોય ત્યારે માની શકે, ન માની શકે. શેરીમાં રમવા જાય, ક્રિકેટ રમવા જાય, ફિલ્મ જોવા જાય, ભણવા જાય, બધી જ ત્યાંની માં ભેગી ન હોય. સમજણ આવી ગઈ. એની સમજણ આવી ગઈ. તો એમ સમજણ જતી રહીએ એટલે આપણે એની પરમ તત્વની પ્રતિકૃતિ આપણે સામે જોઈએ. તો હજી તો આપણે છોકરું જ છીએ, બાળક જ છીએ કે આપણે મૂર્તિ જોઈએ. આ વસ્તુ સમજો કે મૂર્તિ છે એ આપણી અંદર છે, મંદિર છે એ આપણી અંદર છે, અંદર પૂજારી આપણી અંદર બેઠો છે, અંદર પૂજા કરવા વાળો આપણી અંદર બેઠો છે.
એ આપણે નથી કરી શકતા એટલા માટે આ મંદિરની વ્યવસ્થા કરવી પડી કે કઈ વાંધો નહીં, એનાથી તો તમે પરમ તત્વ સુધી પહોંચશો. અને બીજું કે એનાથી માણસ ડરશે કે ભાઈ તમે ભગવાનની તો કઈક રાખો, તમે આટલો બધો ભ્રષ્ટાચાર શા માટે કરો? એને બદલે એક વાંદરો હોય કે એક સિંહ હોય આપણને મારવા માટે આવ્યો હોય તો આપણે એને કહીએ કે ભાઈ તને ભગવાન ના સમ, તું મને મારતો નહીં. તો એને ખબર નથી ભગવાન શું કહેવાય, ખબર છે? નથી. એ તો આપણને મારી જ નાખે. આપણે મનુષ્યોએ આ વાર્તા બનાવી, આ કથાઓ બનાવી જે સત્ય કથા છે, એ સત્ય કથાથી મનુષ્યને સત્ય તરફ લઈ જવા માટેની છે. એટલે તમે અજ્ઞાન હોય ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, તમે માનો મૂર્તિ પૂજામાં, તમે પૂજા પાઠ વગેરે બધું કરો, પણ પૂજા પાઠ દ્વારા અંતિમ તો તમારે વેદાંત તરફ જવાનું છે, તમારે સત્ય વિદ્યા તરફ જવાનું છે. એની અંદર માત્ર ને માત્ર સમજવાનું જ આવે, અને એ જે સમજવાનું એટલું બધું અઘરું છે, માણસને પસંદ નથી. એના કરતા મંદિરે જવું, તો દરરોજ મંદિરે જાઉં, ઝાલર વગાડું, નગારું વગાડું, પૂજા કરું અને બેઠો હોઉં ત્યાં. તો એ નથી. જેને જ્ઞાન સાથે સંબંધ છે ત્યાં સત્ય વિદ્યા છે. હવે જ્ઞાન તો તમારે લેવું નથી, તો જે લોકો જ્ઞાન ન લે એને કોકનો આધાર જોઈએ. કેટલાક લોકો એવું સમજે કે ભાઈ અમે તમાકુ ખાઈએ ને તો જ અમે આખી રાત જાગી શકીએ. હું તમને બતાવું, હું તમાકુ નહીં ખાવ ને હું 2 રાત જાગી દઉં, હાલો તમારે ભેગો. એ કે અમને ટેવ પડી ગઈ, અમારે તો આ જોઈએ જ. એવું સમજે કે આવું ખાવાથી આપણે જાગીએ છીએ. તો એ સત્ય ક્યારે થાય? તો અમે બતાવી દઈએ કે એ ખોટી વસ્તુ છે, આ રહ્યું લે, હું નથી ખાતો તોય હું જાગી દઉં તમારે ભેગો જ. તો માણસ છે એ પોતાની વસ્તુથી પોતે જ ગુલામ છે. એટલે એ દૂર કરવા માટે વેદ વિદ્યા છે. વેદની અંદર સીધે સીધું ચોખ્ખે ચોખ્ખું આવે, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આ વસ્તુ આમ છે. કારણ કે પ્રકૃતિનું વિજ્ઞાન છે. ઇટ ઇઝ ધ સાયન્સ ઓફ નેચર. જેમ જેમ તમે વેદ ભણતા જાઓ એમ સાયન્સ ઓફ નેચરને વધારે સમજતા જાઓ, અને સાયન્સ ઓફ નેચરને સમજતા જાઓ ત્યારે તમને લોકો ઉપર અનુકંપા જાગે, કરુણા જાગે, તમે એને નુકસાન ઓછું કરો. તમે જુઓ સુરતમાં લુખ્ખા તત્વોએ લાકડીથી કાચ તોડી નાખ્યા. બધા અજ્ઞાની માણસો, માંથી કોઈ ભણેલો હોય વેદ? તમે વિચાર કરો, આ કોઈ ભણેલા આવા આટલું ઊંચી કક્ષાનું ભણેલા હોય આવું કરતા હોય? ન કરતા હોય. કારણ કે એનાથી સમજ આવે તો સમાજ પ્રત્યે દયા આવે, કરુણા આવે. તો એવું કરે ને, એવું કૃત્ય ન કરે. જેમ જેમ લોકો આ વિદ્યામાં આવતા જાય એમ સમાજ છે ક્રાઇમમાંથી મુક્ત થાય, સમાજ ભયમાંથી મુક્ત થાય, સમાજ બેરોજગારીમાંથી મુક્ત થાય, સમાજ એકબીજાને મારી નાખવાના મૃત્યુના ભયમાંથી મુક્ત થાય. કારણ કે સમજે છે. એ આને કારણે છે કે આવી બધી વિદ્યાઓથી સમજે. એટલા માટે અભ્યાસક્રમમાં આપણે મૂક્યું. અભ્યાસક્રમમાં મૂકવાથી એમાંથી એક વિદ્યાર્થી તો જાગશે, 2 વિદ્યાર્થી તો જીવતા થશે, 2 વિદ્યાર્થી તો યોગ્ય માર્ગે જશે. બધાય જાય તો સારું, પણ તો 2-4 ની બહુ અપેક્ષા નથી. આ સદવિદ્યા છે. સદવિદ્યા હરિનો માર્ગ છે સુરાનો, નૈકાયરનું કામ જોને. એ હરિનો માર્ગ એટલે સદવિદ્યાનો માર્ગ. એટલે આવી બધી બાબત છે. અત્યારથી તમે આવું બધું સમજો છો, પ્રશ્ન પૂછો છો, બહુ સારું કહેવાય. એટલે તમે પ્રશ્ન પૂછ્યો એનું હું ધન્યવાદ આપું છું. બહુ સારું કહેવાય કે આવું તમે પૂછતા રહેજો. આભાર. ચાલો આજનું સેશન પૂરું કરીએ.